નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા તમારા જેવા બધા જ ખેડૂતોને ખૂબ સારો લાભ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે ફરી પાછા એક ગલકાનું પ્લાન્ટેશન કરેલું છે, તે આપણે વિઝિટમાં આવ્યા છે। તમે જોઈ શકો છો, નાના એવા પ્લાન્ટેશન સરસ મજાના થઈ ગયા છે। અને અલ્પતભાઈ, કેટલા દિવસના થયા આપણા? 40-45 દિવસ જેવા આપણે અહીંયા થયા છે, બરાબર। તો આ જે નાના પ્લાન્ટેશન છે એમાં આપણે શું કરી શકીએ, બરાબર। હવે ધારો કે તમે આપણે અહીંયા પાણી આપવાનું હમણાં થઈ ગયું હોય તો પાણી સાથે આપણે આપણો માઇક્રોન્યુટ્રી છે એ તમે આપી શકો, SRP આપી શકો, પછી આપણે દંગલી જાઇમ છે એ તમે આપી શકો, અને માઇક્રોરેઝા બેક્ટેરિયા આપણા પર વામોક્ઝોન એમ કરે છે એ તમે આપી શકો, બરાબર। અને જો સ્પ્રે કરવું હોય તો આપણા પર જે ડોક્ટર ફર્ટી એમ કરીને આપણા પર છે એ પણ તમે સ્પ્રે કરી શકો, અથવા આપણા પર જે બ્લેક બાય બુસ્ટર છે એ તમે સ્પ્રે કરી શકો। એનાથી શું થાય કે એની અંદર બધા પોષક તત્વો છે, ઝીંક, બોરોન, સલ્ફર, મેગ્નેશિયમ, કોપર, આયરન એ છે। અને સાથે સાથે ધારો કે તમારે થોડીક હજુ લેન્થ વધારે આપણા પ્લાન્ટની આપણા દવા દ્વારા આપણા પર જે દવાઓ છે એ તમે જીબ્રાલિક એસિડ છે એ તમે સ્પ્રે કરી શકો, જેથી ગ્રોથ સરસ થાય, ગ્રીનરી રહે, અને સાથે સાથે શું છે કે વાતાવરણ થકી જે ફંગસનો પ્રોબ્લેમ થાય કે પછી આના જે ગ્રોથ અટકાવવાના જે કંઈ પ્રોબ્લેમ થાય એ સમસ્યા નહીં થાય। એ માટે આપણા પર જે મેં તમને ખાતરો કીધા, દવાઓ કીધા એ તમે યુઝ કરી શકો। ખાતરમાં જો તમને કહી દીધું કે આપણું માઇક્રોન્યુટ્રન, SRP, દંગલી જાઇમ એ તમે આપી શકો। પછી પાણી સાથે છોડવું હોય તો આપણા પર જે SRP જે પાણી સાથે છોડવાનું છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે, અને બાહુબલી પછી આપો તો પણ ચાલશે, પણ SRP જો આપો તો સારા આ જે આપણા જે પાંદડા છે, આ પાંદડા છે એ મોટા કરવાનું કામ કરે, અને સરસ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એ તમારું સરસ થઈ જાય। એના લીધે આ જે નાનલા છોડમાં જે અમુક ફૂલ આવેલા છે એવું નહીં થાય, અને પ્લસ બીજું શું છે કે ગ્રોથ થાય ને પછી ફૂલ આવે, જેથી આ જે ઉત્પાદન છે એ સારું। આમાં શું છે, જો ધારો કે તમારા આ જે છોડ મોટા રહે, વહેલા મોટા રહે, તમને ઉત્પાદન સારું મળે, બરાબર। તો હું આશા રાખું કે આપણા આ જે વિડીયો બનાવ્યો એમાં આપણા ગલકાન રિલેટેડ કે કોઈ પણ વેલાવાળી શાકભાજીમાં જે તમને માહિતી આપવા માંગુ છું એ તમને મળી ગઈ છે, બરાબર। તો ખેડૂત મિત્રો, હું આશા રાખું આ વિડીયોમાં સારી માહિતી મળશે। વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો। થેન્ક યુ।